સીતારામ દાયરાને કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હાલો હવારમાં શુભ ગુડ મોર્નિંગ. થઈ ગયું મસ્ત મજાનું ઘારિયા વાદળા થઈ ગયા શિયાળી કરી જઈ લે રથી રથીના ઢગલા આવે. જેઠ મહિનો નજીક આવે છે. પરસોત્તમ માસ આપણે હાલે છે. લઈ ગુતાવરા હજી આ ઠામ ઉટકવા હતા તો એને તાળા મારી દીધા. નજી આ મારે કામ તો બધું પડ્યું છે. કામે જવાનું હોય પણ તોય જરાક શાંતિ એટલી સફળતા વાલા હું અમે આ ઝટ કે ઝટ કરો મશીન કેમ હોય અમારે નિરાશ જ હોય કાંઈ ન હોય. કેમ છો મિત્રો બધા મજામાં છો? આપણે બ્લોગ જોઈ બધા મજામાં જ છે. મુરલીધર જઈ ગયો હરકતી તો આપણે એને અટલમાં જો બધું કામ અમે રેલે પાર્ટનરનું બી કામ ધોવાના બાકી હતા. અને આ કેદી આવશે? આ લગભગ કાલે આવી જાય. ઝેર વાટવા કાલે જો આપણે હુકવણી કરવી છે. લીલો ઘેરો છે મસ્તીનો કુમળી ઘેવર જેવી જાય છે. જોઈ લો આપણી ખાટી એટલી બાકી કંઈ ઘટે નહીં એમાં. ક્યાંય દાંડર તો જાડું તમને આમાં દેખાય જ નહીં એવી કૂણી માખણ જેવી છે ને. એટલે હવે આપણે છે ને ઓમ નથી વેસવી હુકવણી કરીને રાખી દેવી છે કે ઢોર લેવું તરે આવશે નકર પછી હુકવણી કરીને પૈડી કાંઈ આપણે કાંઈ નડતી નથી. મેં એકવાર તો ધોયું તું ત્યાં. અરે રી એ ભગવાન કેમ પણ એવો દાબો જો અહીંયા તો મેં ધોયું પાર્ટનર અડધો ગોલો ખાલી કર્યો ને ખોલીને જોયું તો કારો કોપ આવી પડ્યો. અડધો ગોરો ખાલી કરી નાખ્યો તો નકર તો અહીંયા બાપા હાથ મૂકી તા સટકા લઈ લે એમને આઈ જ આવ્યું નકર તો નહોતી. ના અહીંયા ગરમી હોય હવે પી લ્યો ને બાપા તારવીને જરમાં મર ન હોય. તો એવું ઘરમાં મન ન હોય પીવાય એના હોતી. અને હાલો હવે આપણે છે ને થોડાક ઠામબામ છે ને ઉટકી નાખી પાર્ટનર છે ને આપણી મર તૈયારી કરી લીધી. તાળાને બાળાને મારી લીધા છે તો મારે આમાં બધી હું જોતી હતી ફોનમાં રીલું ગીલું મૂકવાની હોય ત્યાં તો લ્યો તાળા બાળા મરાઈ ગયા. પાણીની ડોલ ક્યાં ભગવાન નવું છે એટલે નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ભાવના આ ચેનલની સપોર્ટ કરજો અને આગળ બહીના રહેજો. ગાઈઝ આપણે આવી ગયા છીએ વાડીએથી ને વાડીએથી આવીને છે ને આપણે ઘરે આવ્યા ને તો બા વૈયા જતા નથી કપડાં ધોવા અને જુઓ ઉકવી રહ્યા છે મસ્ત મજાના કપડાં ધોઈ એવા જુઓ એટલા હતા. એક ડોલ ને એક તગારું. બોલ ને બેટા શું કહેશો? ના હજી એનું મુહૂર્ત નથી કર્યું. હા તો કઈ વાંધો નહીં નાવાનું જ છે. હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે. તો આનું કરી નાખું મોટો કયો એલો પ્યોર ગ્લો છે. હા પ્યોર ગ્લો કાચ ટાઈપનો આવે એ. હા તો એ તમે બે ભાઈ ના જો ફાવે તો મને એ નથી મજા આવતી. હલો તો ખોલી નાખવાનો. ખોલીને કે એક ગોટો કાઢ ને મેં મોટોય કાઢવો જો ઓલો ખૂટી ગયો છે અહીંથી લીધો થઈ. અને અમારે ક્રિશભાઈ હજી ઊંચા છે અને બાજુઓ કપડાં સૂકવી રહ્યા છે. હાલે હોય તેમ કે ખાત હોય કે મને ઉઠાડજો પછી ભલે ને બાર થાય ન હાલવું હોય તો ન ચાલે. હા બે દિવસ કયા આવતું ધોવાઈ ગયા ને ધોવાઈ ગયા ઉપાડીને. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ હવદાયરાને અને હાલો લુગડા હોકવવા. કાંડી કાયમ નીકળે શિયાળો હોય ઉનાળો હોય સોમાં હોય બારે માય સરખું છે. બોલ ને બેટા પેકિંગ તો હોય ને ભાઈ. સાબુન પેકિંગ નું હોય બેટા. રેડી અંદર નીકળે. વાવ ડાબલી નીકળી અંદરથી. હા હારું લે ગિફ્ટમાં સાબુદાની તો સંતૂરની હો સંતૂર તરફથી કંપનીવાળાએ કાઢ્યું હોય ને. હાલો એકલા સાબુદાની થઈ ગઈ આપણે. ઉદયભાઈએ મુહૂર્ત સારું કર્યું ભાઈ પેકિંગ તોડવાનું. હવે આ વાપરજો જૂની ન વાપરતા પછી આમ ઢક્કણવાળી છે બા પેક થઈ જાય. હા વેપારીઓને કમાવું છે. ભાવ આમાં વધારી દે એટલે આપણે એમ થાય કે હા આમાં આપણે ગિફ્ટ આવ્યું પણ ગિફ્ટ તો આપણા જ મુંડામાં લાગ્યું હોય. હાલો હાલો ભાઈ મૂકી દો. મોટું પેક મોટું પેકેજ છે મોટા પેક 3 1 સોપ ડીશ ડેટ છે હજી આની
ડેટ તો હોય ને કા ડેટ વિનાને લીધા હોય કેવી વાતું કરસ. એટલે હાલો હવે આપણે કંઈક રસોઈ પાણીની એવી પ્રોસેસ કરી. કપડાં તો ધોઈ ગયા છે અને પાર્ટનર ગયા છે આપણે પલાટે, કારણ કે આજે મજૂર આવ્યો છે. આપણે પેલું ભરતી કરી હતી ને, તો હવે આપણે એમાં કંઈક લેન્ટર બેન્ટરનું કંઈક થોડા જાજુ કરશું. હળવે હળવે ધીરા ધીરા પસેડી એવડી હોય થોડી થોડી કરતા જાઉં તો થઈ જાય કંઈક સારું. એટલે આજ ગયા છે પેલું પાવડા હોય એ બધું ઉડવું જોવા ધૂળું ને બુડું. એટલે પાર્ટનર હા આજે છે ને મગ ભાત કરવાનો છે. એવું છે તો લઈ જા. તે તમારા મનની વાત સાંભળી લીધી મારા દીકરા. ક્રિસ્પી મગ ભાત. ક્રિસ્પી મસ્ત મજાના. એટલે હાલો હવે આપણે આજે છે ને ઓર્ડર આવી ગયો છે અર્જુનભાઈનો મગ ભાતનો. આજે મગ ભાત હાલશે કે નહીં હાલે? કેમ કઠણાઈ? તો હું ખાઉં ટમેટો વગાડજો. બાતમ ખાટી સાઈઝ ને રોટલી ખાય. હે બા ખાટી સાઈઝ ને રોટલી ખવડાવી ને તો આમ નો હોત મારે. ખવડાવી દો. ચાલો મિત્રો ચા પીવા આવી બીજાને તેમ લાગતું હશે કે બિચારાને હાવ દુઃખી જ કરતા હશે. બિચારાને ભાગમાં નથી કાંઈ. આવું ઓટાણે છે આ માંદું માં હોય ને ઈ બેઠું થઈ જાય. ખાય તો એક મેન ચા સિવાય કે બીજું કઈ દેખાય છે? બસ ચા દઈને ભાઈ કરવું જ નથી. એટલે હાલો જો માંદા માણસ બેઠા થઈ જાય ને એવું આનું છે ને. શાક બની બાપીના ખાવાની મજા ચાલો મારે જાવું છે હવે ચા દેવા. ખાવાની. હાલો બા ને ક્રિસ બે નવરાવે છે કૂતરાને. કેમ બેહી ગયો પણ? હાલો તો મમ્મી મગ બાફે છે. હા મગ બાકી લઉં ને મગ ભાત ખાવા સુધી. એમાં તો હાલ કર્યું છે ભાત નાખી દઉં થોડીક રોટલી કરી નાખું. તાર પપ્પાએ કીધું છે હું ખાઈ લઈ કે એના માટે બીજું શાક તો નહીં કરવું. કરેલી રોટલી છે. હાલો તો આપડા ડોગી ભાઈ ને મલમ પતિ કરે છે બા. લાગી ગયું છે એટલે જરાક ને લોકો આમ નામ પડ્યો રહે ને ખાટલે આજનો દી તો મોટી જાય. બીજું એ હખણે બેસે પણ એવું ઘડીક તો બે જાય તો તે ખારી છે ગણ કરી જાય. એક જ ગાય વારો કે બે વારો એક જ વારો આ એના હાકર કહાણી છે કાંઈ નથી. જાય બંધાઈ ગયો હોય માં કડી દુખવા મંદી મારી તો હવે એને બાંધવો નથી. એને બાંધવો નથી આમને ભલે એ નથી ખાવાનું. હા પણ મોઢામાં નાખે છે. તું ઢાંકણો મોઢામાં કાલો જાવ તારા હાટું ટ્યુબ લીધી છે કેટલાની હાલો આપણે મસ્ત મજાના મગડા બાફી નાખ્યા છે. જુઓ આ 1 ગ્લાસ મીઠો લીમડો લઈ લીધો છે. પછી આપણે લસણની એવી રીતના ચટણી ખાંડી નાખી છે. ગરમ મસાલો, ધાણા ભાજી, 2 લવિંગ ને બાદિયા અને મરચા અને હળદર ને ધાણા જીરું ને એવું બધું. અને બા નાખી દીધા ચોખા. ચોખા જુઓ આપણે ફળિયામાં ચડી રહ્યા છે. હરતા ફરતા ચૂલે હો. રોટલી બનાવી જોવા ને પાર્ટનર સારું કે ખાઈ લે તળેલી. હા હજી અમારા એક નહીં પણ 2 ની ઉપાધિ છે, કારણ કે અમારે 2 લપ હોય કાયમ. હવે ક્રિશભાઈ હું કીએ મગભાત ખાય કે ન ખાય, નકર પછી ટમેટું એક વઘાર દેવું અને 5 રોટલી બનાવી નાખું. હાલો ભાત બફાઈ ગયા છે. હવે મગ બફાઈ જાય પછી ક્રિશભાઈ નાઈ ધોઈ લીધું. જે મળી તો જય દ્વારકા કેમ છો બધા મજામાં જશો. આપણા લોક જોતા હોય મજામાં જ. તમારા ભાઈ નાઈ ધોઈ લીધું હોય હવે મગ ભાત બનાવ્યા છે. હાલ છે દોડ છે. હે રોટલીની જરૂર નહીં પડે, શાકની કે રોટલીની. હાલો રેડી. હાલો બા ફાઇનલ જવાબ એક તો આવી ગયો છે. થોડીક તારે રોટલી પડી છે ને તો પાર્ટનરે કે હું ખાઈ લઈશ. હે તોય કરવી છે? હા હશે ને ડોગી સારું કરવી જો ને. અને આપણે છે ને મગ સડે છે, ભાત બફાઈ ગયા છે અને મગ જુઓ જે આપણે મસ્ત છે ને અહીંયા સડી રહ્યા છે 1 ગ્લાસ. એટલે આપણે આજ છે ને મગ ભાતનો કાર્યક્રમ ગોઠવો. હરખું મેળે તો આવી ગયું, કારણ કે રોટલી તરી હતી ને બાઈએ પાર્ટનરે કીધું હું ખાઈ લઈને. ક્રિશભાઈ કે હું મગ ભાત ખાઈ લઈ.